નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, હું અત્યારે આવ્યો છું રાજકોટની બહાર કાલાવડ રોડ ઉપર ખીરસરા ગામની પાછળ જે ખીરસરાની ધાર તરીકે જાણીતી જગ્યા છે, અથવા બીજી રીતે એનું એડ્રેસ આપું તો ભૂમિ એગ્રો છે એની બાજુનો પાછળનો જે ભાગ છે, ત્યાં સદભાવના વૃદ્ધાશ્રમ સંચાલિત સદભાવના બળદ આશ્રમ સરસ રીતે ચાલી રહ્યો છે. બહુ પ્રચાર એનો અત્યારે તો છે અને ખૂબ સંખ્યામાં બળદો અહીં છે. અત્યારે હું બળદ આશ્રમની બરાબર વચ્ચે ઊભો છું. તમે એ દ્રશ્ય પણ જોઈ શકતા હશો, મારી પાછળ બળદ જોઈ શકતા હશો. અને બળદ આશ્રમ વિશે વાત કરવી છે આપણે. બળદ આશ્રમનું જે સંચાલન કરે છે એ એક સેવાભાવી સજ્જન છે, એમનું નામ છે બીજી રાદડિયા સાહેબ. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે સાહેબ, સૌથી પહેલા તો એ જણાવો કે આ બળદ આશ્રમનો વિચાર સદભાવનાના વિજયભાઈ ડોબરિયા અને મિત્રોને આવ્યો. જેમ વૃદ્ધાશ્રમ તો એ વર્ષોથી સરસ રીતે ચલાવે છે, પછી એમને એવો વિચાર કેમ આવ્યો હશે કે ભાઈ આપણે બળદ આશ્રમ જેવું કરીએ અને આ જગ્યા રાખીએ, અને એ રીતે શરૂઆત થઈ? ક્યારે શરૂઆત થઈ એ પણ થોડું કહી દેજો. વિજયભાઈ ડોબરિયા એટલે સદભાવના વૃદ્ધાશ્રમના આદ્ય સ્થાપક. જી. આશરે 4 વર્ષ પહેલા એમને વિચાર આવ્યો કે જે બળદે આખી જિંદગી ખેડૂતોની સેવા કરી છે, મનુષ્ય જાતની સેવા કરી છે. જી. આમ જો કહીએ તો ગાયનો જ ગૌવંશ છે. બરાબર છે. અને ગાયના પ્રથમ દીકરા તરીકે આપણી મનુષ્ય જાતની જો સૌ કોઈ પ્રાણીઓની અંદર જી સૌથી વધુ જો મનુષ્ય જાતની સેવા કરી હોય તે બળદ છે. બરાબર છે. અને એટલા માટે એમણે આપ્યું કે વૃદ્ધ થાય છે, પછી કોઈ પણ આર્થિક સંકટ હોય, જગ્યાનું સંકટ હોય અથવા સમય અને યાંત્રિક ખેતી, એના માટે હવે બળદો જે બહાર નીકળી આપે છે, રોડ ઉપર રહી જાય છે. બરાબર. ખેડૂતો બહાર મૂકી દે છે અને એને કતલખાને જવાનો મોકો મળે છે. બરાબર છે. તો એના ન મળે અને એ વંશને આપણે સાચવીએ, એ ખ્યાલથી એમને બળદ આશ્રમનો ખ્યાલ ઉદ્ભવ્યો છે અને એના માટે એમને બળદ આશ્રમ ચાલુ કર્યો છે. સાહેબ, અત્યારે અહીંયા કેટલી સંખ્યા હશે? જે અત્યારે અમારા ટેકનિકલ પર્સન છે એ બતાવી રહ્યા છે દ્રશ્ય, જ્યાં નજર કરીએ ત્યાં બળદ છે. તો સંખ્યા કેટલી હશે, આ જગ્યા કેટલી છે, થોડું એના વિશે પણ વાત કરી, આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે. અત્યારે અમારી પાસે હાલ 1600 બળદ આશરે લઈ રહ્યા છે, 1600 બળદ. વાહ વાહ. અને આ શેડ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ 70,000 આશરે 70,000 સ્ક્વેર ફૂટની અંદર 1600 બળદોને અમે આશ્રય આપી રહ્યા છે, સંપૂર્ણ વ્યવસ્થા સાથે. જી. એમાં રહેવાનું છે, એમને ગમાણો છે, પાણીના છોડ અવેડા છે, એમની ઘાસચારો બંને ટાઈમ 3 ટાઈમ નાખવા માટેની વ્યવસ્થા, ટ્રેક્ટર છે, પાણીના ટેન્કર છે, એ વ્યવસ્થા સાથે સંપૂર્ણ અહીંયા 1600 બળદ આશ્રય લઈ રહ્યા છે. અચ્છા સાહેબ, સામાન્ય રીતે આ બળદ ક્યાંથી આવ્યા હોય છે? એટલે સૌરાષ્ટ્રમાંથી, સૌરાષ્ટ્રની બહારથી? અને કેવા બળદ હોય છે? એમ કે દરેક બળદ વૃદ્ધ નથી, દરેક બળદ અહીં બીમાર નથી, તો કેવા બળદને લોકો અહીંયા મૂકી ગયા હોય છે? થોડી એની પણ વાત કરી દો. જનરલી એવા બળદ આવે છે કે ખેડૂતે પોતાના ખેતીની અંદર વાપરેલા બળદ હોય, જે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ ખેડૂતની સેવા કરી હોય, બરાબર, ખેતી કરી હોય, પછી એ વૃદ્ધ થાય અને ખેડૂતની પોતાની મર્યાદાના હિસાબે ન એને સાચવી શકે, તો અમે એમને માટે આશ્રય સ્થાન ઊભું કર્યું છે. જે ઘરડા છે, વૃદ્ધ છે, બીમાર છે, કેન્સરગ્રસ્ત છે, એવા બધા બળદને અમે સાચવીએ છીએ. એ વૃદ્ધ છે. અચ્છા, જે નાના બળદ છે એમાં એવું થાય કે ઘણી વખત શું થાય કે ગાયને વાછડો આવે તો આપણે હવે અત્યારે યાંત્રિક ખેતી અથવા તો બીજી કોઈ સગવડના હિસાબે વાછડાને રાખવા કોઈ તૈયાર નથી. બરાબર. તો એ નાના વાછડા, નિર્દોષ વાછડાઓને રોડ ઉપર મૂકવા કરતા અમે એને પ્રિફર કરીએ છીએ કે એમને પણ અહીં મૂકી જાવ, જેથી એમનું પણ અમે આશ્રય સ્થાન બની શકીએ. વાહ વાહ વાહ. અચ્છા સાહેબ, આપણે આમ સંખ્યાની રીતે બાયફર્ગેશન કરીએ તો મોટા બળદો કેટલા લગભગ, અને નાના બળદો અથવા નાના વાછડા એની સંખ્યા અત્યારે આપણે આપી શકીએ એમ છે? એટલે બાયફર્ગેશન લગભગ કેટલું હશે? અત્યારે એમ માનો ને 1200-1300 મોટા બળદો હશે અને 300 આસપાસ નાના વાછડાથી લઈ અને મીડિયમ વાછડા સુધી 300-350 આસપાસ હશે અમારી પાસે. બરાબર. અચ્છા, હવે આ બધાના ઘાસચારાનું શું? કારણ કે 1600ની સંખ્યા, આપણે ઘરે 2 બળદ હોય તો નથી સચવાતા, અથવા તો 2 પશુ બીજા નથી સચવાતા, એની સામે તમે 1600 સાચવો, આટલા સરસ હેલ્ધી. અહીંથી અત્યારે મારો ટેકનિકલ પર્સન બતાવી રહ્યો છે બધા બળદને. વૃદ્ધ છે એ તો છે, પણ જે બાકીના છે, જેને આપણે એમ કહે ને ચહેરા પર નૂર આવી ગયું અહીંયા આવીને, એ પ્રકારના બળદો અત્યારે જોવા મળે છે. તો આ બધાને ઘાસચારા માટે વ્યવસ્થા શું હોય છે, કેટલું એક્સપેન્સિવ હોય છે, એ પણ જણાવો. ઘાસચારાની વ્યવસ્થા માટે સવારની અંદર સવારનો પહેલો ઘાસચારો, લીલી મકાઈ, લીલી જાર અથવા લીલો ઘાસચારો અમે આપીએ છીએ. બરાબર. જે રોજ એક ટાઈમ માટે 700 થી 800 મણ લીલી મકાઈ કે લીલી જુવારની અમને જરૂરિયાત પડે છે. બરાબર. પણ દાતાઓના સહયોગથી અને આશીર્વાદથી એમાં કોઈ દિવસ કમી આવતી નથી. સવારનો લીલો ઘાસચારો આપીએ, પછી દિવસના જરૂર પડે તો 2 ટાઈમ અમે સૂકો ઘાસચારો આપીએ. લીલો ઘાસચારો ઉનાળામાં સવારમાં એટલા માટે કે આટલી બધી ગરમીની અંદર એ લોકો ગરમી
સહન કરવાની અને ઠંડક રહે શરીરમાં, અને શેડની અંદર લીલો ઘાસચારો ખાય તો બરાબર. એમને ગરમી ના લાગે એટલા માટે જી. લીલો ઘાસચારો આપીએ છીએ. બરાબર. અને અમારી ખાસ પ્રાયોરિટી હોય કે એ ખાય ત્યાં સુધી એવું કોઈ લિમિટ નથી અમારી કે આટલું જ અમે આપીએ છીએ. વાહ વાહ. કોઈ એક લિમિટ તરીકે કે ભાઈ આટલા કિલો જોઈએ, 20 કિલો જોઈએ, 25 કિલો જોઈએ, 30, નેવર. એને ખાય ત્યાં સુધી અમારે ગમાણો ફૂલ કરી દઈ. એ ખાય ત્યાં સુધી, ધરાય ત્યાં સુધી ખાઈ લે. અને અમારી એક જ ઈચ્છા હોય છે કે બહારથી ગમે તે બળદ આવ્યો, ગમે એટલો દુઃખી હોય, અહીંયા આવીને અમારી એટલી પ્રાથમિક ફરજ છે કે એની આંખમાં આંસુ ના આવે વાહ. અને એ હેલ્ધી રહે, એ અમારી પ્રાથમિકતા છે. સાહેબ, મેં પહેલા જ કીધું કે એના ઘણી વખત આપણે માણસના મોઢા જોઈને કહેતા હોય ને કે ભાઈ આ સુખી વ્યક્તિ છે, એના ચહેરા ઉપર નૂર છે, તેજ છે. અહીંયા બધા બળદ હું જોઈ રહ્યો છું, એના ચહેરા ઉપર તેજ છે, એના ચહેરા ઉપર નૂર છે. તમે કહો છો એ રીતે સાચવણી હોય તો જ શક્ય બને. સાહેબ, પાણી માટે એક વખત મને બરાબર યાદ છે, આજથી 6 મહિના પહેલાં અમે અહીં એક મુલાકાત લીધી હતી. અમારા કરુણામાં આ રીતનો એક લાઈવ ઇન્ટરવ્યૂ કર્યો હતો. ત્યારે ઈડરથી કેટલાક સેવાભાવીઓ આવ્યા હતા અને પાણીના અવેડા એ લોકો અહીં સેવાભાવથી બનાવતા હતા. એ અવેડા હું અત્યારે અહીં જોઈ રહ્યો છું. તો મારે ટેકનિકલ પર્સનને કહીશ એ પણ બતાવે અને થોડી એની પણ વાત કરું કે પાણીની વ્યવસ્થા શું હોય છે. શરૂઆતમાં અમે ફોલ્ડિંગ અવેડા રાખતા હતા, કુંડીઓ નાની નાની. પછી ઈડરની આ જે સંસ્થા છે મોટી, એક માત્ર અવેડા જ બનાવે છે આખા ગુજરાતની અંદર. જી. એમણે અહીંયા આવી પોતાના માણસોથી, પોતાના ટ્રકથી અહીંયા 16 અવેડા બનાવી આપ્યા છે, જે એકની કેપેસિટી 4,000 લીટર પાણીની છે. બરાબર. અને એની અંદર અહીંયા અમે બોર કર્યો હતો પહેલા. અત્યારે બોરમાં પાણી ઉનાળાના હિસાબે નથી, એટલે જે આગળ ભૂમિ એગ્રો છે એમના સેવાક્રિય પ્રવૃત્તિ તરીકે, પોતાની સેવા તરીકે, પોતાના ફેક્ટરીની અંદરનું પાણી અમને આપે છે રોજ. વાહ વાહ. અને એનાથી અમારા 16 અવેડા સંપૂર્ણ ભરેલા રહે, બરાબર. એ અમારી પ્રાથમિકતા છે. સાહેબ, આટલા બધા બળદને સાચવવા એટલે એક વેટરનરી ડોક્ટરોની જરૂર પડતી હોય તો આપણે ત્યાં એ વ્યવસ્થા કેવી રીતની છે? કેટલા ડોક્ટરો છે? દરરોજ એનું ચેકઅપ થાય છે? અથવા તો 1600ની સંખ્યાના ડોક્ટરોને 1600ની સંખ્યાના બળદોને ડોક્ટરો દરરોજ ચેક કરે એવું ઘણી વખત શક્ય પણ ના બનતું હોય. પણ આપણે જનરલાઇઝ કે ભાઈ આ દરેક બળદ છે એનો અઠવાડિયામાં ચેકઅપ થઈ જતું હોય, એ રીતની વ્યવસ્થા કેમ છે? 1600 બળદ સાચવીએ અને મોટા ભાગના જો વૃદ્ધ હોય તો બટ નેચરલી છે, બીમારી હોય એમના અંદર. બરાબર છે. એના માટે અમે એક પશુ હોસ્પિટલ પણ ચાલુ કરેલ છે, સંપૂર્ણ સુવિધા સાથે. વાહ, વાહ. ઓપરેશન થિયેટર, કમ્પ્લીટ ઓપરેશન થિયેટર સાથે. એની અંદર 2 વેટરનરી ડોક્ટરો ફૂલ ટાઈમ છે. બરાબર. કે જ્યારે પણ જરૂર પડે, એમને શિંગડાનું કેન્સર થયું હોય, કોઈ પણ જાતના ઓપરેશનની જરૂર પડે તો અમે ત્યાં હોસ્પિટલે એમને શિફ્ટ કરીએ તાત્કાલિક. એમનું ઓપરેશન થાય. ઓપરેશન થયા પછી એમની રિકવરી થાય ત્યાં સુધી એ હોસ્પિટલે જ રહે. ત્યાં પણ એક 100-150 સમાઈ શકે એવડો શેડ વ્યવસ્થા બનાવેલી છે. ત્યાંથી સંપૂર્ણ રિકવરી સાથે સાજો થઈને પાછો અહીંયા આવે ને પછી અમારામાં ભળે. એના માટે 2 ડોક્ટરો છે અને એલઆઈ એટલે કે લાયઝન ઇન્સ્પેક્ટર, એટલે કે જે આપણે એની નીચે કામ કરે એવા 7 થી 8 છોકરાઓ જે એલઆઈ છે અમારી પાસે. અહીંયા પરમેનન્ટ બળદ આશ્રમ માટે એક એલઆઈ છે કે જે રોજ ડ્રેસિંગની જરૂર પડે તો રોજ બધાને જે ઇન્જર્ડ છે, જેના ઓપરેશન થયા છે, એમને ડેઈલી દિવસમાં એક વખત ડ્રેસિંગ કરવું ફરજિયાત છે. બરાબર. સાહેબ, આયુષ્ય તો કોઈને ખબર નથી કોનું કેટલું હોય છે, માણસનું કે આપણા પશુ પક્ષીઓનું. પણ સામાન્ય રીતે આપણે વાત કરીએ, અહીં જે રીતની ખાવા પીવાની વ્યવસ્થા તમે પૂરી પાડો છો, જે પ્રકારની મેડિકલ ફેસિલિટી પૂરી પાડો છો, એ જોતાં આયુષ્ય મેં પહેલાં કીધું કોઈના હાથમાં નથી, પણ મૃત્યુનો દર હું થોડું એ જાણવા માગું છું કે સામાન્ય રીતે ઘણી વખત અમુક જગ્યાએ એવું હોય કે જ્યાં દરરોજ 1-2 પશુઓનું મોત થતું હોય, અમુક જ્યાં સારી સાચવણી હોય ત્યાં એનું આયુષ્ય જેને કહેવાય કે લંબાઈ જતું હોય. આપણે ત્યાં એ રેશિયો લગભગ કેટલો હશે? ક્વોન્ટિટી એટલે કે 1600 બળદોને જોતા રેશિયો સાર્વત્રિક રેશિયો તરીકે જોવો તો નીલ કહી શકાય. વાહ વાહ. પણ એનું કારણ છે કે અમારે આટલા બધા બળદો છે, વૃદ્ધ છે, એમના ઓપરેશન થયા હોય અને એમની જ્યારે લાઈફ પૂરી થવાની હોય તો આપણે રોકી નથી શકતા. પણ એના પાછલી જિંદગીની અંદર આપણે ખુશી ભરવાનું કામ કરી શકીએ, એનો આનંદ કરી શકીએ. પાછલી જિંદગીમાં એને એમ થાય કે ના, મને કંઈક અહીંયા સુખી જીવન મળે છે, તો એટલું રહે. અને અમારા મરવાના રેશિયોમાં એવું છે કે 1600 બળદમાં 1 કે 2 રોજ હોય, પછી એથી વધારે કોઈ દિવસ આવતા નથી. જે બીજી ઘણી જગ્યાએ રેશિયો ઘણો બધો વધારે હોય છે. જી સાહેબ, આટલા બળદને સાચવવા એટલે આર્થિક બાબતની વાત આવે. માણસો ઘણી વખત પૈસા દીધા પછી પણ કામ નથી થતું હોય, માણસો ન મળતા હોય આપણને, તો એને માટે આપણે કેટલા માણસોનો સ્ટાફ, ડોક્ટરો સિવાયનો જે સ્ટાફ હોય છે કેર કરવાવાળો, એ કેટલા લોકો નિયમિત રીતે અહીંયા હોય છે અને લગભગ મહિનાનો ખર્ચ કેટલો?
અમારી પાસે 1600 બળદ અને એના સંપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાચવવા માટે અહીંયા 22 લેબરનો સ્ટાફ છે, જે અહીંયા જ મકાન અમને મકાન રહેવાની વ્યવસ્થા બનાવી આપેલી છે, વાહ. જે 24 કલાક અહીંયા જ રહેવાનું સગવડ છે. એમના બાળકોને ભણાવવાની વ્યવસ્થા અમે જ કરી છે, વાહ, વાહ. કે જેથી કરીને એમના બાળકોનું એજ્યુકેશન પણ અધૂરું ના રહે. એ ઉપરાંત અહીંયા 2 સુપરવાઇઝર છે, એક એલઆઈ છે જે પાટા ડ્રેસિંગ માટે જરૂર પડે છે, જી. 2 ટ્રેક્ટર છે, 2 ટેન્કર છે, 1 લોડર છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાઉન્ડ ધી ક્લોક 24 અવર્સ અહીંયા ને અહીંયાનું કામ માટે તૈયાર હોય છે. અચ્છા, એક્સપેન્સ એક્સપેન્સમાં એવું છે કે 1600 બળદ માટે એવરી ડે આખા મહિનાની તમે એવરેજ કરો એટલે એવરી ડે 1.5 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે. પણ એની અંદર જે હોસ્પિટલના ઓપરેશન એની દવાનો છે એ એક્સપેન્સ અલગ હોય છે, જે હોસ્પિટલ ખાતે અમે રાખીએ છીએ. હોસ્પિટલમાં એપ્રોક્સિમેટ મહિનાનો લગભગ 4 થી 5 લાખ રૂપિયાનો ત્યાં ખર્ચો આવે છે, દવા છે, આ છે, બધું થઈને. જી સાહેબ, અહીંયા જે રીતનું અમારા ટેકનિકલ પર્સને જે દ્રશ્યો બતાવ્યા, તો જ્યાં નજર કરીએ ત્યાં બળદ છે. આપણે બળદની બાજુમાં એટલે વચ્ચે ઊભા છીએ, પણ છેલ્લે સુધી હું પણ જ્યાં નજર કરું છું ત્યાં બળદ દેખાય છે. તો મને લાગે છે કે આ શેડ હવે પૂરો થઈ ગયો છે. હવે અહીંયા આપણે વધુ બળદ સમાવી શકીએ એમ છીએ, અથવા હવે કોઈને મોકલવા હોય, કારણ કે વૃદ્ધ બળદો ગામે ગામની સમસ્યા છે, ઘરે ઘરે વૃદ્ધ બળદો હશે, બીમાર બળદો હશે. તો આપણે ઈચ્છીએ કે આપણી નજર સામે આપણા જ પરિવારના સભ્ય જેવું પશુ, કે આપણા જ દીકરા જેવો બળદ, કે આપણી દીકરી જેવી ગાય જ્યારે આપણા આંગણે રીબાઈને મરે કોઈને ન ગમે. તો એ બેટર હોય કે આપણે સદભાવનાનો સંપર્ક કરીએ. પણ હવે મારે એ પૂછવાનું છે, આપણે અહીં સમાવી શકીએ એમ છીએ? અમારી પાસે જે 70,000 સ્ક્વેર ફૂટનો જે શેડ છે અને 1600 બળદો છે, એ 1600 બળદ માટે હવે હું માનું છું કે ઇનફ જગ્યા છે, એટલે પૂરતી જગ્યા છે. જી. હવે જો વધુ સમાવવાની કોશિશ કરીએ તો જે એક્ઝિસ્ટ રહે છે એમને તકલીફ પડે, અને ઓવરઓલ બધાને તકલીફ પડે, બધા બળદ કોઈ શાંતિથી રહી ન શકે. એટલે અમે હવે ખેડૂતોને પણ વિનંતી કરીએ છીએ કે તમે થોડો ટાઈમ જાળવી જાઓ, થોડો ટાઈમ એમને રાખો. અમે બીજી વ્યવસ્થા કરવાના પ્લાનિંગ કરીએ છીએ. ક્યાંય પણ સારી જગ્યા મળી જાય તો અમારો વિચાર હવે એવો છે કે આથી પણ મોટું એક સાથે 5000 રહી શકે એવી મોટી જગ્યાનો પ્લાનિંગ અમે અત્યારે વિચારી રહ્યા છીએ. સાહેબ, વિજયભાઈ અને તમે લોકો સદભાવનાની ટીમ વૃદ્ધાશ્રમો ગામમાં 2-3 જગ્યાએ ચલાવે, એક મોટું કામ પડધરી પાસે રામપર જે અત્યારે નિર્માણાધીન છે, નિર્માણ એકાદ વર્ષમાં એક ફેઝ થઈ જશે. અમે ત્યાં રૂબરૂ મુલાકાત લીધી ત્યારે અમને જાણવા મળ્યું. તો ત્યાં 2000 વૃદ્ધોને જેમ રાખી શકો છો, તો એક બીજી જાહેરાત આજે તમે અમારા પ્લેટફોર્મ પરથી જ કરી દીધી, તો એનું કન્ફર્મેશન પણ આપી દો કે તમે 5000 બળદોને એક જગ્યા ઉપર આવતા દિવસોમાં સમાવશો. અમે અત્યારે ફૂલ ટ્રાઈમાં આખી અમારી ટીમ વિજયભાઈ ડોબરિયાના નેતૃત્વ નીચે અમારી આખી ટીમ અત્યારે જગ્યા શોધી રહ્યા છીએ અમે. અને ટૂંક સમયમાં અમે સારા સમાચાર આપશું કે એક સાથે 5000 બળદો રહી શકે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે ઊભું કરવા જઈ રહ્યા છીએ. વાહ 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 સાહેબ, બહુ મોટું સેવાનું કામ કરી રહ્યા છો, અને ખાસ કરીને આ જે અબોલ જીવો છે, માણસની સેવા તો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કરી નાખતું હોય, પણ આ જીવોની સેવા કોણ કરે? તમે પહેલી વખત આ ઇનિશિયેટિવ લીધું છે અને એને જે રીતે એક્સપાન્ડ કરી રહ્યા છો એ અદ્ભુત છે. એક અમારા દર્શકોને તમારો સંદેશો આપી દો. પ્રાણી માત્ર જીવ દયાને પાત્ર છે, આપણે એમ સમજીએ છીએ, પણ અમારા માન્યતા પ્રમાણે સદભાવના પરિવારની જે થિંકિંગ છે એના પ્રમાણે બળદ છે એ મનુષ્યની સેવા કરવાવાળું પ્રથમ પ્રાણી છે. વાહ. કે જેણે આપણી મનુષ્ય જાતિને રામાયણ કાળ, મહાભારત કાળની અંદર પણ આપણે બળદોની ખેતી થતી જોઈ છે. જી. એ બળદને અત્યારે આપણે સાચવીએ છીએ, એ બળદને અહીંયા સારવાર આપીએ છીએ, એને આશરો આપીએ છીએ. આવનારા ભવિષ્યની અંદર યાંત્રિક ખેતી એટલી બધી થઈ ગઈ છે, હવે યાંત્રિક ખેતીનો યુગ છે, આપણે એને રોકી નથી શકતા, પણ એના બળદો છે. હું એટલું જ કહીશ નવી જનરેશનને કે ઈ બળદ ચોપડીના પાનામાં, પુસ્તકોના પાનામાં એક ફોટા તરીકે આપણે જોઈ શકીએ, એના કરતા આ બેટર છે કે આપણા પરિવાર નવી જનરેશનને, નવા બાળકોને અહીંયા આવીને બળદ આશ્રમ બતાવો, બળદ કેને કહેવાય બતાવો, જેથી કરીને એનામાં અવેરનેસ આવે અને પશુ પ્રેમ પ્રત્યે જાગે, એવી અમારી ઈચ્છા છે. ક્યાં વાત છે સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે સરસ અહીં અમને લઈ આવ્યા અને આ દ્રશ્યો બતાવ્યા અમારા દર્શકો સુધી. અમારા પ્લેટફોર્મથી આ વસ્તુ જોવા મળી, અને તમે એક બીજી પણ ઓફર કરી કે તમારા બાળકોને એક પ્રવાસનું સ્થાન પણ આ બને, પ્રવાસનનું એક સ્થળ બને, કે લોકો અહીં આવીને પોતાના બાળકોને પરિવાર સાથે આવે અને અહીંની મુલાકાત લે અને એનામાં પણ જીવદયા પ્રગટે. દર્શક મિત્રો, તમે જોયું કે સદભાવના બળદ આશ્રમ છે, ત્યાં અત્યારે 1600 બળદ, જ્યાં કહેવાય કે જ્યાં નજર કરીએ ત્યાં બળદ છે. એવી સરસ આ જગ્યા છે, એવું હું તો આને તીર્થ સ્થાન કહીશ, એવું સરસ આ તીર્થ સ્થાન છે, નંદીઓનું સ્થાન છે, જ્યાં આટલી સરસ સુવિધા છે. સાહેબે જે રીતે વાત કરી એ આપણે સાંભળી, અને આવતા દિવસોમાં સદભાવના બળદ આશ્રમનું બીજો ફેઝ આવી રહ્યો છે, અને સાહેબે જે રીતે વાત કરી 5000 બળદનો સમાવેશ કરે એવી વ્યવસ્થા કરવાનું એ લોકો બહુ સિરિયસલી એ દિશામાં એણે પગરણ માંડી દીધા છે. મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે આવી કોઈ નવી જગ્યાની મુલાકાત લેશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.